ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। બ્રહ્માજીની સ્તુતિ દશમ સ્કંદમના 14મા અધ્યાયથી શરૂ થાય છે. પરીક્ષિત રાજા શુકદેવજીને એક સુંદર પ્રશ્ન કરે છે. એનાથી આખો પ્રસંગ શુકદેવજી વર્ણવે છે. અઘાસુરનો વધ થયો. અઘાસુર એટલે અઘ એટલે પાપ. પાપ જ જેનું શરીર છે એને અઘાસુર કહેવાય. ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો. ધેનુકાસુરથી માંડીને જેટલા પણ બધા અસુરો આવ્યા એનો ઉદ્ધાર કર્યો. એક પછી એક આવી મોટી મોટી સમસ્યાઓ આવતી થઈ ગોકુળમાં. એટલે પછી બધા વ્રજવાસીઓએ નક્કી કર્યું કે આ સ્થાન અહીંયા આવી રાક્ષસી માયાઓ ઘણી બધી પ્રવર્તમાન છે, એટલે આપણે ક્યાંક બીજે હવે રહેવા જઈએ. એટલે પછી બધાએ નંદ બાબાએ બધા મોટા મોટા ગોપોએ નક્કી કર્યું. એટલે ગોકુળમાંથી બધા હવે વૃંદાવનમાં રહેવા ગયા છે. અને ત્યાં આ પહેલો જ રાક્ષસ છે અઘાસુર. એટલે બધા જ બાળકોથી માંડીને આવી રીતે વૃંદાવનમાં ગાયોના વાછરડાને ચરાવવા લઈ ગયેલા છે. ત્યાં અઘાસુર આવી રીતે આવેલો છે. અઘાસુરના મુખમાંથી ભગવાને આવી રીતે બધા ગોપ બાળોને બચાવ્યા. એટલે આના ઉપરથી પછી બ્રહ્માજીને એટલે અઘાસુરનો ઉદ્ધાર થયો. પછી ભગવાન બધા ગોપ બાળો પાસે બેસીને જમવાનો સમય થયો હતો. એટલે જમવાનું બધું બધા ગોપ બાળો આવી રીતે એક વર્તુળમાં બેસેલા છે બધા પાસે. અને વચ્ચે શ્રી કૃષ્ણ પરમાત્મા છે. બધા પોતપોતાનું ટિફિન, પિકનિકમાં ગયા હોઈએ, આપણે સ્કૂલે ગયા હોઈએ, રિસેસમાં પોતાનો ડબ્બો ખોલીએ, બધા પોતપોતાનો ડબ્બો ખોલીને જાણે કે ભોજન કરી રહ્યા છે. એટલે ભગવાનના ડાબા હાથમાં આવી રીતે દહીં અને ભાતનો કોળિયો છે. અને દરેકે દરેક આંગળી ઉપર શાક છે, ચટણી છે. એટલે ભગવાનને પણ આમ 56 ભોગ ધરાવીએ, પણ ભગવાન તો દહીં ને ભાત જ ખાય છે એ વખતે. આવું બધું જુએ છે. બધા જે કંઈ બીજા બધા ગોપ બાળો હોય એમની પાસેથી પણ થોડું શાક લે, થોડી ચટણી લે, થોડા દહીં ભાત લે. આવું ભગવાન એઠું જૂઠું એમ ભગવાન બીજા બધા બાળકોનું આવું એઠું ખાય છે. આવું જોઈને બ્રહ્માજીને કે આ વળી આવી રીતે અવતારી હોય, અવતાર ધારણ કરે છે, વ્રજમાં આવીને લીલા કરે છે, જરાક આવું એઠું જૂઠું ખાનારા ભગવાન ના હોય કોઈનું. એટલે બ્રહ્માજી આવી રીતે મોહિત થાય છે. પછી બ્રહ્માજી આખી કે આ સાચા અવતારી છે કે નહીં ભગવાન, એ એમને ઉત્કંઠા જાગે છે. એટલે ભગવાનના મહિમાને આવી રીતે પામવાનો એ પ્રયત્ન કરે છે. તો ભગવાનનો મહિમા ખરેખર આવી રીતે ભગવાનને છાજે એવો છે કે નહીં એની જાણે કે પરીક્ષા કરવા માટે આખો પ્રસંગ અહીંયા શુકદેવજી આવી રીતે વર્ણવે છે. અઘાસુર એટલે પાપની મૂર્તિ. અને ભગવાનના સ્પર્શ માત્રથી તેના બધા પાપ ધોવાઈ ગયા અને એને સારૂપ્ય મુક્તિ મળી ગઈ. જેટલા પણ બધા અસુરો હતા એ બધાને આવી રીતે સાયુજ્ય, સારૂપ્ય વગેરે મુક્તિ મળી છે. સારૂપ્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં જઈને ભગવાનના જેવું જ રૂપ મળે આપણને. જેમ કે જય વિજય હોય તો ભગવાનના જેવા જ દેખાય. એ પણ શંખ ચક્ર ગદા પદ્મ ચતુર્ભુજ વગેરે હોય. તો એ પ્રમાણે સારૂપ્ય મુક્તિ થઈ, જે પાપીઓને માટે પણ અત્યંત દુર્લભ છે. અને આ તો અઘાસુર હતો એટલે પાપની જ મૂર્તિ હતો, એને પણ સારૂપ્ય મુક્તિ મળી. એટલે આવી રીતે
ભગવાન શ્રી કૃષ્ણના અંગના આવી રીતે સ્પર્શથી અઘાસુરના અંદર ગળામાં ભગવાન ગયા અને ભગવાને પોતાનું કદ અત્યંત મોટું કર્યું, એનો શ્વાસ રૂંધાઈ ગયો અને પછી અઘાસુરનો ઉદ્ધાર થયો. એટલે આ પ્રમાણે અઘાસુરના ઉદ્ધાર પછી હવે રાજા પરીક્ષિત પૂછે છે, એટલે ભગવાને પોતાના ગોપ મિત્રોને અઘાસુર રૂપી મૃત્યુના મુખમાંથી બચાવ્યા, અઘાસુરને મોક્ષ આપ્યો. એ લીલા ભગવાને પોતાની કુમાર અવસ્થામાં, કુમાર અવસ્થા એટલે 5 વર્ષની અવસ્થા, ધ્રુવજી 5 વર્ષના હતા, પ્રહલાદજી 5 વર્ષના હતા, નચિકેતા કઠોપનિષદના જે છે એ પણ 5 વર્ષના હતા. એટલે કુમાર અવસ્થામાં ભગવાને અઘાસુરનો ઉદ્ધાર કર્યો 5 વર્ષના હતા ત્યારે. પરંતુ પૌગંડ અવસ્થા એટલે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ પામે, 6 વર્ષમાં, એટલે પૌગંડ અવસ્થામાં એમણે અત્યંત આશ્ચર્યચકિત થઈને વ્રજમાં એનું વર્ણન કર્યું. બધા જે ગોપ મિત્રો હતા એ અઘાસુરના પેટમાં હતા અને બેભાન થઈ ગયેલા હતા અઘાસુરના વિષથી. એટલે બધાનો ઉદ્ધાર કરે, અમે કઈ રીતે અંદર ગયા અને પછી કઈ રીતે આવી રીતે બહાર આવ્યા છીએ, એ બધા હતા કુમાર અવસ્થામાં શ્રી કૃષ્ણ ભગવાન સહિત. અને પછી જો આવું થયું હતું, અઘાસુરના પેટમાં તમે બધા હતા અને પછી અઘાસુરનો વધ થયો ને આમ તેમ, આવું શ્રી કૃષ્ણ પરમાત્માએ પૌગંડ અવસ્થામાં એટલે કે 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ પામ્યો તેવી રીતે વર્ણન કર્યું. એટલે આ એક શુકદેવજીએ આવું પરીક્ષિતને કીધું. તો પરીક્ષિતને પ્રશ્ન થયો કે ભગવાને કરેલી 5મા વર્ષની લીલા, કુમાર અવસ્થામાં હતા, 5 વર્ષના હતા ત્યારે અઘાસુરની ઉદ્ધાર કર્યો, એ લીલા ગોપ બાળકોએ વ્રજમાં 6ઠ્ઠા વર્ષે જઈને કીધી. એટલે આ ભગવાન શુકદેવજી, આ વિષયમાં તમે કૃપા કરીને મને જણાવો કે એક સમયની લીલા બીજા સમયમાં વર્તમાન કઈ રીતે થઈ. એટલે બધા બાળકોએ પોતાના ઘરે જઈને પોતાની માતા પિતા બધાને આવી રીતે અઘાસુરની વાત 1 વર્ષ પછી કરી. એટલે કુમાર અવસ્થામાં થઈ લીલા જે પૌગંડ અવસ્થા એટલે કે 6ઠ્ઠા વર્ષમાં બધાએ પોતપોતાના ઘરે કરી. એટલે રાજા પરીક્ષિત પૂછે છે શુકદેવજીને કે આ મને કંઈ સમજણ ના પડી કે એક સમયે થયેલી લીલા બીજા સમયે કઈ રીતે જાણે કે વર્તમાન હોય, આજે જે થઈ હોય એવી રીતે 1 વર્ષ પછી બધાએ પોતાના ઘરે કહી. એટલે એનું વર્ણન હવે આવે છે. શુકદેવજી પરીક્ષિત રાજાને આખી જે આ બ્રહ્માજીની લીલા છે એના વિશે સમજાવતા કહે છે, ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મિત્ર ગોપ બાળકોને મૃત્યુરૂપી અઘાસુરના મુખમાંથી બચાવ્યા અને પછી યમુના તટ ઉપર બધાને લઈ આવ્યા. મારા પ્રિય મિત્રો, યમુનાજીનો આ કિનારો જુઓ, અત્યંત સુંદર છે, એની રેતી અત્યંત કોમળ અને સ્વચ્છ છે. રમવા માટે અહીં બધી સામગ્રી તૈયાર છે, બધી રમતો રમ્યા છે શ્રી કૃષ્ણ પરમાત્મા. એક બાજુ રંગબેરંગી કમળ ખીલી રહ્યા છે અને બીજી આવી રીતે મધુર કલરવ આ બધા પક્ષીઓ કરી રહ્યા છે. સુંદર યમુનાજીના તટનું વર્ણન કરે છે. એટલે હવે અહીંયા આપણે નદી કિનારે જઈએ શું કરવાનું હોય, પોતાનો નાસ્તો ખોલવાનો હોય. એટલે અહીંયા આપણે ભોજન કરી લેવું જોઈએ. દિવસ થઈ ગયો છે અને હવે ભૂખ લાગી છે અને વાછરડા પણ પાણી પીને નજીકનું લીલું લીલું ઘાસ જે છે એ ચરી રહ્યા છે. એટલે ગોપ બાળકોએ એક સ્વરે કહ્યું, બરોબર છે, બરોબર છે. એટલે વાછરડાને પાણી પીવડાવીને લીલા ઘાસ ચરવા માટે છોડી દીધા. એટલે બધા પોતપોતાના બધા પાસે વાછરડાઓને ચરાવવા માટે નાની એવી લાકડી હોય, 1 ફૂટ જેટલી નાની લાકડી હોય અને રણશીંગું એટલે કે ગાયનું શીંગડું જે હોય એ પૂલું થાય એટલે એ રણશીંગું પોતપોતાના વાછરડાઓને હંકારવા બોલાવવા માટે રણશીંગું વગાડે. એટલે આવી રીતે પોતપોતાના આ બધા વેશ બધા પાસે હોય તો એ સહિત એ લોકો બેસી જાય છે. પોતાનો નાસ્તાનું જે પડીકું હોય જમવાનું એ ખોલે છે. બધાની વચ્ચે શ્રી કૃષ્ણ પરમાત્મા બેઠા છે. આજુબાજુ ચારે બાજુ ગોળ પંક્તિમાં ગોપ બાળકો એકબીજાને અડીને બેઠા છે અને બધાની મુખ મુદ્રા શ્રી કૃષ્ણ પરમાત્મા તરફ છે. જેમ કે કમળની કળી પરસ્પર એકબીજાને અડેલી હોય એવી રીતે પાંખડીઓ ગોપ બાળો છે અને વચ્ચે જે છે એ શ્રી કૃષ્ણ પરમાત્મા બેઠા છે. અને પોતાની આવી રીતે વૃક્ષની છાલમાં વગેરેમાં એ લોકો લાવેલા છે જમવાનું, બધી વાનગીઓ, અને સ્વાદ વખાણીને જમી રહ્યા છે. એટલે પોતાના સ્વાદની વાત કરે તો શ્રી કૃષ્ણ એ જે ગોપ બાળ છે એનું પણ આવી રીતે જે લાવેલા છે ભોજન એ ખાય.
એટલે શ્યામ સુંદરનું રૂપ બહુ સુંદર અહીંયા વર્ણવે છે શુકદેવજી. ડાબા હાથમાં ઘી મિશ્રિત દહીં ભાતનો કોળિયો છે. હથેળીમાં ઘીથી મિશ્રિત દહીં અને ભાત છે, અને આંગળીઓમાં ફળ અને લીંબુના અથાણાની જુદી જુદી ચટણીઓ છે. થોડું શાક છે, થોડી ચટણી છે, દહીં અરે ફળ અને લીંબુના અથાણા પણ છે. વાહ, સુંદર બધું. એટલે સ્વયં બધું કોરું કોરું નહીં, બધા ચટણીઓ અને બધું સુંદર, દરેકે દરેક ખાટો તૂરો વગેરે બધો સ્વાદ ભગવાન માણી રહ્યા છે. અને પોતપોતાના ગોપ બાળકોને હસાવતા, ઠઠ્ઠા મશ્કરી કરતાં કરતાં બધા ભક્તો એકબીજા સાથે ભોજન ગ્રહણ કરી રહ્યા છે. હે ભરતવંશ શિરોમણી પરીક્ષિત, આ પ્રમાણે ભોજન કરતા ગોપ બાળકો ભગવાનની આ રસીલી લીલામાં તન્મય થઈ ગયા હતા. અને એ સમયે વાછરડા પણ લીલા લીલા ઘાસની લાલચથી જરા જંગલમાં દૂર ચાલ્યા ગયા. જ્યારે ગોપ બાળકોનું ધ્યાન એ દૂર ગયેલા વાછરડા તરફ ગયું ત્યારે ભક્તો એ લોકો ગભરાઈ ગયા. આ વાછરડાઓ તો બહુ દૂર જતા રહ્યા છે. ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, મારા પ્રિય મિત્રો, તમે ભોજન કરવાનું ચાલુ રાખો, હું હમણાં જ બધા વાછરડાને લઈ આવું છું. એટલે ગોપ બાળકોને એમ કહીને શ્રી કૃષ્ણ પરમાત્મા હાથમાં જ દહીં ભાતના કોળિયા સાથે ઊભા થયા. પર્વતો, ગુફાઓ અને બધામાં એવા જે વાછરડા ગયા હતા ચરવા માટે, ત્યાંથી એમને પાછા લાવવા માટે નીકળી ગયા. અને આ બાજુ બ્રહ્માજી શરૂઆતથી જ અંતરિક્ષમાં બેઠા બેઠા જોઈ રહ્યા હતા. એટલે બધા મિત્રોને આવી રીતે વાછરડાઓને શ્રી કૃષ્ણથી અલગ થયેલા જોઈને, એટલે ભગવાનના મહિમાને અને લીલાને જોવા માટે સૌથી પહેલાં વાછરડા અને ભગવાન ચાલ્યા ગયા. પછી ગોપ બાળકોને લઈને એમણે અન્ય સ્થળે મૂકી દીધા અને અંતર્ધાન થઈ ગયા. અહીંયા કહે છે શુકદેવજી, અંતે તો બ્રહ્માજી જળ એટલે કમળમાંથી ઉત્પન્ન થયા છે. એટલે જળ કમળનું જ સંતાન છે ને, એટલે એમની બુદ્ધિ પણ જળ છે. એટલે ભગવાનના મહિમાને હજી જાણ્યો નથી એમણે. ભગવાન શ્રી કૃષ્ણ એટલે વાછરડાને બધું સંતાડી દીધું હતું, એટલે ન મળ્યા. એટલે યમુના કિનારે પાછા આવ્યા અને ગોપ બાળકો પણ ત્યાં મળ્યા નહીં એમને. એટલે જંગલમાં ચારે બાજુ એમણે જોયું અને પછી એમને ખબર પડી ગઈ કે આ બ્રહ્માજીની કરતૂત છે. બ્રહ્માજીએ બધાને સંતાડી દીધા કોટરમાં, વૃક્ષની બખોલમાં, અને સુવાડી દીધા. બધા ગોપ બાળકોને સુવાડી દીધા હતા. શ્રી કૃષ્ણ વાછરડા અને ગોપ બાળકોની કે હવે હું શું કરું? વાછરડા અને ગોપ બાળકોની માતાઓને તથા બ્રહ્માજીને આનંદિત કરવા માટે વાછરડા અને ગોપ કુમારો બંનેના રૂપે પોતે પોતાને બનાવી દીધા છે. ભગવાન સર્વ સમર્થ છે. બ્રહ્માજીના ચોરેલા ગોપ બાળકો અને વાછરડાઓને પોતે લાવી શકતા હતા. ભગવાનને તો ખબર હતી કે ક્યાં છુપાવી દીધા છે, એ કરી શક્યા. આમ કર્યું હોત તો બ્રહ્માજીનો મોહ દૂર ના થાત. એટલે બ્રહ્માજીનો મોહ દૂર થવો જોઈએ, એટલે થોડી મજા આવવી જોઈએ. સામાન્ય કોઈ લીલા હોય, ચોરી પકડી જાય તો એમાં કંઈ ખબર બહુ એ ના થાય. આમ ચોરને પોતાને અહેસાસ થવો જોઈએ કે આ મારી ભૂલ થઈ ગઈ છે. એટલે આમ ચોરી કે લીલા વગેરે કરવામાં પણ આમ મજા આવે એવું ભગવાન ઈચ્છતા હતા. એટલે ભગવાન તે દિવ્ય માયાનું ઐશ્વર્ય જોઈ શકત નહીં. જો બ્રહ્માજીના ચોરેલા વાછરડા અને ગોપ બાળકો ભગવાન લઈ આવ્યા હોત તો પછી બ્રહ્માજીનો મોહ, એટલે કે બ્રહ્માજી ભગવાનની લીલાને જોઈ ન શકત કે આવા બધા બાળકો અને વાછરડા રૂપે પોતે બની શકે છે, એવું ઐશ્વર્ય ભગવાનનું એ જોઈ ન શકત. માટે બ્રહ્માજીના અભિમાનને નષ્ટ કરવા માટે, એમને જે માયાનો મોહ થયો છે એમાંથી બહાર કાઢવા માટે ગોપ બાળકો અને વાછરડાઓ રૂપે પોતે જ પ્રગટ થઈ ગયા. એટલે જેટલા બાળકો અને જેટલા વાછરડા જેટલી સંખ્યામાં હતા, જેવા નાના મોટા એમના શરીર હતા, હાથ પગ વગેરે, જે બધા રણશીંગુ અને છડી, વાંસળી, પોતાનું જે ભોજનનું જે શીકું એવું કહેવાય છે, ભોજનનું પાત્ર વગેરે, એ વસ્ત્રાભૂષણ બધું શીલ, સ્વભાવ, ગુણ, નામ, રૂપ, અવસ્થાઓ જેવા જેના હતા ને એવા શ્રી કૃષ્ણ પરમાત્મા બની ગયા. તે જ રૂપમાં, તેટલા જ રૂપમાં સર્વ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા. એટલે આ સંપૂર્ણ જગત વિશ્વરૂપ જ છે, પરમાત્મામય છે એવું એમણે બતાવ્યું. એટલે શરૂઆતમાં ભગવાન પોતે જ વાછરડા બની ગયા અને ગોપ બાળો બની ગયા. એ જોઈને અને પછી પાછા
ગોપ બાળકો દ્વારા ઘેરાઈને બેઠા હતા ત્યાં જે એમણે એવી રીતે સ્થાન ગ્રહણ કર્યું. પછી રમતા 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 સાંજ પડી તેમ વ્રજમાં પાછો પ્રવેશ કરે છે. એટલે જે બાળકોના જે વાછરડા હતા તે સહિત જ તે ઘરમાં એમણે પોતે પ્રવેશ કર્યો. ગોપ બાળકોની માતાઓ વાંસળીનો મધુર ધ્વનિ સાંભળતા જ દોડી આવ્યા અને ગોપ બાળ બનેલા શ્રી કૃષ્ણને પોતાનો બાળક સમજીને જ જોરથી હૃદય સરસા ચાંપી દીધા. અને વાત્સલ્યતાની અધિકતા, એટલે ભગવાન પોતે જ બની ગયા છે, ભગવાને જ પુત્રનું રૂપ જાણે કે લીધું છે, એટલે અત્યંત સ્નેહ. ખબર ના પડી કે કેમ વાલ વધારે ઉભરાય છે. નાનું બાળક આપણે ખોળામાં લઈએ આમ આપણા હૃદયમાં વાલ ઉભરાય, સ્નેહ ઉભરાય. એટલે માતાઓને ખબર ના પડી કે કેમ આજે અત્યંત વાલ, અત્યંત સ્નેહ ઉભરાય છે. અને ગાયોને તો વાત્સલ્યતાની અધિકતાને લીધે પોતાનું વાછરડાને જોઈને એને ચાટીને એના થનમાંથી દૂધ સ્રવી રહ્યું હતું. પોતાના બાળકોને વત્સને એ પીવડાવી રહ્યા હતા. આ જ પ્રમાણે સંધ્યા સમયે ભગવાન શ્રી કૃષ્ણ તે બાળકોના રૂપમાં વનમાંથી પાછા આવતા બધી માતાઓને એ આનંદિત કરવા લાગ્યા. એ માતાઓ એમને રોજ મર્દન, સ્નાન, વિલેપન વગેરે સુંદર સુંદર વસ્ત્ર, આભૂષણ, અલંકારો વગેરે સજાવીને અને ગાલ ઉપર સરસ સુંદર ટપકું કરીને માથા પરથી પાણીનો લોટો નજર ઉતારે એમ એ રીતે કે મારો આ સ્નેહ છે કાયમ માટે, આવી રીતે મારા પુત્ર પ્રતિ, મારા વાછરડા પ્રતિ આવી રીતે રહે. ભોજન કરાવે, બહુ લાડ પ્યાર કરે, લાલન કરે વગેરે. અને ગોવાલણો પણ જેમ ગાયો જેમ જંગલમાંથી ચરીને જલ્દી આવે એમનું ભાંભરવું વગેરે સાંભળીને પ્રિય વાછરડા પણ દોડતા આવે અને બહુ સુંદર રીતે એમને પણ વાલ કરે. એટલે ગાયો અને ગોવાલણ બંનેનો માતૃભાવ જેવો જ વિશુદ્ધ હતો, અત્યંત વિશુદ્ધ. એટલે શ્રી ભાગવતમાં જે કંઈ પણ પ્રેમની વ્યાખ્યા આપેલી છે એ કોઈ પણ એટલે ગોપીઓ પ્રત્યે શ્રી કૃષ્ણનો પ્રેમ અને બધા જ ગોપ બાળોથી માંડીને બધા જ આ પ્રેમને સમજવા માટે પ્રેમ દર્શન વગેરે બધા જે ગ્રંથો છે, મુખ્યત્વે શુદ્ધ, અત્યંત વિશુદ્ધ પ્રેમનું દર્શન ભાગવત તો મૂળ ગ્રંથ છે. એને સમજવા માટે બીજા બધા ગર્ગ સંહિતા વગેરે, નારદ પાંચરાત્ર વગેરે, એટલે જે કથાકારો હોય ભાગવતના બધા એ આ ગ્રંથોનો સહારો લે કે જેથી ભાગવતમાં કહેલા પ્રેમને સમજી શકાય. ભાગવતમાં તો શુદ્ધ પ્રેમનું વર્ણન થયું છે. એને સમજવા માટે આપણી બુદ્ધિ છે ને બહુ સંકુચિત છે. આપણે હંમેશા આ શરીરમાં અભિમાન રાખીને કોઈ પણ વસ્તુને, લાગણીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પ્રેમ એક આપણે સામાન્ય રીતે જે વ્યક્તિઓ છીએ અત્યારે એ એકબીજા માટે વિશુદ્ધ પ્રેમ નથી હોતો. કંઈક ને કંઈક આસક્તિ કે અપેક્ષાવાળું જ આ સંબંધ હોય છે. પરંતુ કોઈ આસક્તિ વગરનો દુનિયામાં સૌથી વધુ નિસ્વાર્થ સંબંધ મા અને બાળકનો કહેવામાં આવે છે. એ કોઈ પ્રકારની બાળક પ્રત્યે અપેક્ષા હોતી નથી. જ્યાં અપેક્ષા ના હોય, આગ્રહ ના હોય, એણે તોફાન ના કરવું જોઈએ એવી પણ અપેક્ષા કે આગ્રહ નથી હોતો. ત્યારે જ એટલે પ્રેમ એટલે સ્વતંત્રતા. બાળક જેવું છે એવો એનો સ્વીકાર કર્યો હોય ને તો પ્રેમ કહેવાય. એટલે વિશુદ્ધ પ્રેમનું સુંદર વર્ણન અહીંયા આ ભાગવતમાં આપણને જોવા મળે છે. એટલે 1 વર્ષ સુધી આ પ્રમાણે લીલા ચાલી. પોતપોતાના બાળકો પ્રતિ વ્રજવાસીઓનો સ્નેહ ધીરે ધીરે વધતો ગયો હતો. અને શ્રી કૃષ્ણમાં તો અપાર અને અપૂર્વ પ્રેમ હતો. જેવો શ્રી કૃષ્ણના પ્રેમ માટે પ્રેમ હતો વ્રજવાસીઓનો, એવો જ પોતપોતાના બાળકો માટે બધાને થઈ ગયો. આ પ્રમાણે શરૂઆતમાં શ્રી કૃષ્ણ વાછરડા અને ગોપ બાળકોને બહાને ગોપાલ બનીને પોતાના બાલ રૂપથી અને વત્સ રૂપથી આવી રીતે પાલન કરતા રહ્યા. 1 વર્ષ સુધી વનમાં અને ગોષ્ઠમાં ક્રીડા કરતા રહ્યા. 1 વર્ષ પૂરું થવામાં 5-6 રાત્રિ બાકી હતી ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વાછરડા ચરાવવા માટે વનમાં ગયા. એ સમયે ગાયો ગોવર્ધનના શિખર ઉપર ઘાસ ચરી રહી હતી અને તેમણે વ્રજ પાસે જ ઘાસ ચરી રહેલા ઘણા દૂર એવા વાછરડાને જોયા. ગોવર્ધન ઉપર જે ગાયો ચરી રહી હતી મોટી, એમણે પોતાના વાછરડાઓને દૂર જોયા.
વાછરડાઓને જોતા જ ગાયોનો વાત્સલ્ય સ્નેહ એટલો બધો વધી ગયો, સૂધ બૂધ ગુમાવી અને પોતાના ગોવાળોના રોકવાની પરવા કર્યા વગર જ, એટલે ગાયને જ્યારે વાછરડું મળે ત્યારે એને એટલે અમુક સમય દોવાની હોય, પરંતુ ગોવાળો રોકે એને છતાં પણ રોકાઈ નહીં અને એકદમ ટેકરાવાળા રસ્તાને પણ ખૂબ ઝડપથી વેગપૂર્વક દોડીને ઓળંગી ગઈ. અને એ સમયે ગોવર્ધન પર્વત પર ચરી રહી હતી અને એકદમ નીચે જોરથી વેગપૂર્વક દોડી, ત્યારે જાણે કે એમના થનમાંથી આવી રીતે દૂધનો અભિષેક આ ગોવર્ધન ઉપર થઈ રહ્યો હતો, દૂધ સ્રવી રહ્યું હતું. એમણે ખાંદમાં ડોકને વાળી દીધી હતી. ભાંભરતી પૂંછડું અને માથું ઊંચું કરીને એટલા વેગથી દોડી રહી હતી કે જાણે બે જ પગ હોય. જે ગાયોને બીજા વાછરડા થઈ ચૂક્યા હતા તે પણ ગોવર્ધનની તળેટીમાં પોતાના વાછરડા પાસે દોડી આવી અને સ્નેહવશ દૂધ પીવડાવવા લાગી. વાછરડાનું શરીર પ્રેમથી એ લોકો ચાટી રહ્યા હતા. ગોવાળોએ એમને રોકવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ બધા પ્રયત્ન વ્યર્થ રહ્યા. પોતાની નિષ્ફળતા પર ગ્લાનિ થઈ અને ગાયો પર ક્રોધ આવ્યો ગોવાળોને. જ્યારે મહા મહેનતે મુશ્કેલી ભર્યા માર્ગથી તે લોકો ત્યાં પહોંચ્યા, ત્યારે વાછરડા સાથે પોતાના બાળકોને પણ જોયા. ગોવાળોએ પોતાના બાળકોને પણ જોયા. એટલે બધો જે ઓલો ગ્લાનિને બધું થયું હતું એ બધું બાષ્પીભવન થઈ ગયું. પોતાના બાળકને જોતા જ એમનું હૃદય પણ પ્રેમથી રસ તરબોળ થઈ ગયું. બાળકો પ્રત્યે અત્યંત અનુરાગભરી દ્રષ્ટિ થઈ. ક્રોધ તો ક્યાંય હવાઈ ગયો અને પોતપોતાના બાળકોને ખોળામાં લઈને હૃદય સરસા ચાંપ્યા અને માથું સૂંઘીને આનંદિત થયા. વૃદ્ધ ગોપોને પણ પોતાના બાળકોના આલિંગનથી પરમ આનંદ થયો અને બહુ દુઃખી હૃદયે તેમને છોડીને ધીરે ધીરે ત્યાંથી પાછા જંગલમાં ચાલ્યા. બલરામજીએ આ જોયું, આ બધી કરતૂત જોઈ. વ્રજવાસીઓ, ગોપો અને ગાયો, ગોવાલણો પોતાના સંતાનો ઉપર કે જેમણે પોતાની માનું દૂધ પીવાનું છોડી દીધું છે એમના પ્રતિ પણ પ્રતિક્ષણ પ્રેમ, સ્નેહ, વાલ બધું વધી રહ્યું છે. એટલે બલરામજીને ખબર પડી આ લીલાની કે આ કંઈક બીજી જ વસ્તુ છે. આનું કારણ એ લોકો જાણતા નહોતા, પરંતુ એમણે કહ્યું શ્રી કૃષ્ણને, કેવી વિચિત્ર વાત છે. શરૂઆતમાં શ્રી કૃષ્ણમાં વ્રજવાસીઓનો અને મારો જેવો અપૂર્વ પ્રેમ છે તેવો જ આ બાળકો અને વાછરડાઓ ઉપર પણ વધી રહ્યો છે. આ કઈ માયા છે? ક્યાંથી આવી છે? કયા દેવની આ માયા છે? મનુષ્યની છે કે અસુરોની છે? શું એ શક્ય છે ખરું? ના, આ તો મારા પ્રભુની જ માયા છે. બીજા કોઈની માયામાં આવું સામર્થ્ય નથી જે મને પણ મોહિત કરી રહી છે. એટલે જે 1 વર્ષ પૂરું થવામાં 5-6 દિવસ બાકી હતા ત્યારે એક બલરામજીને ખબર પડી કે આ પ્રભુની માયા છે. બલરામજીની જેમ જ એક કોઈક વૃદ્ધ હતા, એમને ખબર પડી કે શ્રી કૃષ્ણ પરમાત્મા જ બધા ગોપ બાળકો અને આ ગાયોના વાછરડા બની ગયા છે. એટલે એમણે વ્રજમાં આવી રીતે ઢંઢેરો પીટાવ્યો કે બહુ શુભ મુહૂર્ત આવ્યું છે, હવે બસ આ પોતાના સંતાનોના લગ્ન કરાવી દો. એટલે એમ કરીને એ વૃદ્ધ માણસ આ ઢંઢોરો પીટાવીને બધાના વિવાહ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથે આવી રીતે ગોપીઓના વિવાહ કરાવી દીધા. ત્યારે તેમણે શ્રી કૃષ્ણ કહ્યું, ભગવાન, આ ગોપ બાળકો અને વાછરડા ન તો કોઈ દેવતા છે ન કોઈ ઋષિ છે. આ જુદા જુદા રૂપોનો આશ્રય લીધો હોવા છતાં પણ આપ જ એકલા આ રૂપોમાં પ્રગટ થઈ રહ્યા છો. હવે કૃપા કરીને થોડામાં એ જણાવો કે તમે આ પ્રમાણે વાછરડા, બાળક, શૃંગ, વાદ્ય, છડી, દોરડા વગેરેના રૂપમાં કેવી રીતે પ્રગટ થઈ રહ્યા છો. બલરામજીએ બધું જાણી લીધું. પરીક્ષિત, ત્યાં સુધીમાં તો બ્રહ્માજી બ્રહ્મલોકથી વ્રજમાં પાછા આવ્યા. તેમની સમય ગણતરી પ્રમાણે હજી 1 ત્રુટિ જેટલો સમય વીત્યો હતો. ત્રુટિ એટલે કમળની પાંદડી હોય એને અણીદાર સોય વડે છેદતા જેટલો સમય લાગે ને એને ત્રુટિ કહેવાય. બ્રહ્માજી માટે ઓલા ગોપ બાળકો અને વાછરડાને સંતાડ્યા એ સમય કેટલો હતો? આ ત્રુટિ જેટલો હતો. પણ વ્રજમાં એટલે બ્રહ્મલોકમાં આવો સમય હોય અને અહીંયા આવી રીતે પૃથ્વી ઉપર 1 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. એટલે એમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ ગોપ બાળકો અને વાછરડાની સાથે 1 વર્ષ પહેલાંથી જેમ ક્રીડા કરી રહ્યા હતા એવી જ રીતે ક્રીડા કરી રહ્યા છે. વિચારવા લાગ્યા કે ગોકુળમાં જેટલા પણ ગોપ બાળકો અને વાછરડા હતા એ તો મારી માયાથી શૈયા ઉપર સૂઈ રહ્યા છે. તેમને તો મેં મારી માયાથી અચેત કરી દીધા છે.
તો તે અત્યાર સુધી ભાનમાં આવ્યા નથી. ત્યારે મારી માયાથી મોહિત આ ગોપ બાળકોને વાછરડા સિવાય એટલા જ બીજા બાળકોને વાછરડા આવ્યા ક્યાંથી, જે 1 વર્ષથી ભગવાન સાથે રમી રહ્યા છે. બ્રહ્માજીએ બંને જગ્યાએ, જ્યાં બખોલમાં વગેરેમાં ગોપ બાળકોને સુવાડ્યા હતા, બીજી જગ્યાએ જંગલની ગુફામાં વાછરડાઓને સંતાડેલા હતા. તો બંને જગ્યાએ બંનેને જોયા. બ્રહ્મા, મેં બધું સંતાડેલા છે, બધું બરોબર છે કે નહીં? તો જે જોવા ગયા ત્યાં બધા હતા. બંને જગ્યાએ બંનેને જોયા. ઘણી વાર સુધી ધ્યાન ધરીને પોતાની જ્ઞાન દ્રષ્ટિથી આનું રહસ્ય એમણે ખોલવા માંગ્યું, પરંતુ આ બંનેમાં, એટલે ભગવાન સાથે જે રમી રહ્યા છે એ સાચા છે કે મેં સંતાડેલા હતા એ સાચા છે? એટલે એ બંનેમાંથી કયા પહેલાંના છે અને કયા પાછળથી બનાવેલા છે, કયા સાચા કયા બનાવટી, એ પોતે સમજી શક્યા નહીં. તો બ્રહ્માજી ના સમજી શકતા હોય તો આપણે તો ક્યાં ભગવાનની મહિમાને આવી રીતે સમજવાનો પ્રયત્ન કરી શકીએ. ભગવાન શ્રી કૃષ્ણની માયામાં તો બધા મુગ્ધ થઈ ગયા છે. કોઈ પણ માયા મોહ ભગવાનનો સ્પર્શ આવી રીતે કરી શકતી નથી. બ્રહ્માજી તે જ ભગવાન શ્રી કૃષ્ણને પોતાની માયાથી મોહિત કરવા નીકળી પડ્યા હતા. જે પ્રમાણે રાત્રિના ઘોર અંધકારમાં ધુમ્મસના અંધકારનો અને દિવસના પ્રકાશમાં આજ્ઞાના પ્રકાશનો પત્તો લાગતો નથી, દિવસના પ્રકાશમાં આજ્ઞાનો પત્તો ના લાગે, અને આવી રીતે રાત્રિના ઘોર અંધકારમાં ધુમ્મસ ક્યાં છે એ કંઈ ખબર પડે નહીં. એવી જ રીતે ક્ષુદ્ર પુરુષો, એટલે કે સંકુચિત મનવાળા, પોતાની માયાનો પ્રયોગ કરે છે કે હું મારી માયા અજમાવી જોઉં, જેથી ભગવાનની માયાને સમજી શકું. પણ હકીકતમાં એ લોકો કશું પોતાનો જ પ્રભાવ ગુમાવી બેસે છે. એટલે બ્રહ્માજી વિચારી જ રહ્યા હતા કે તેમની સામે જ ગોપ બાળકો અને વાછરડાના રૂપમાં શ્રી કૃષ્ણ એમને દેખાવા લાગ્યા. એટલે બધા જ ઘનશ્યામ છે, પીતાંબરધારી, શંખચક્ર ગદા પદ્મ, બધા ચતુર્ભુજ રૂપે દેખાવા લાગ્યા. બધાના મસ્તક ઉપર મુકુટ, કાનોમાં કુંડળ, કંઠમાં મનોહર હાર, વનમાળા બધું શોભે છે, બાજુબંધ વગેરે બધું. એટલે જે પણ મહાભાગ્યશાળી ભક્તોએ જે બધી પહેરાવી હોય તુલસીની માળા વગેરે બધાએ ધારણ કરેલી છે, મંદ હાસ્ય કરી રહ્યા છે. એ પ્રમાણે એટલે બ્રહ્માજીએ જોયું કે જેવા બ્રહ્માથી લઈને તૃણ સુધીના બધા જીવો મૂર્તિમાન થઈને નાચતા હતા, ગાતા હતા અને અનેક પ્રકારની પૂજા સામગ્રી ભગવાનને સમર્પિત કરતા હતા. શ્રી કૃષ્ણ પરમાત્માના રૂપે જ બધા દેખાવા લાગ્યા ચતુર્ભુજ, અને બ્રહ્માજીથી માંડીને બધા જીવો જાણે કે એમને ભેટ સોગાદ આપી રહ્યા હોય ને એવું લાગ્યું. એટલે એવું એમને દર્શન થયું. એટલે આ પ્રમાણે બ્રહ્માજીએ જોયું બધા ભૂત ભવિષ્ય વર્તમાન બધા જ માં આ શ્રી કૃષ્ણ પરમાત્મા ત્રિકાલાબાધિત સત્ય છે, આનંદ સ્વરૂપ છે, અને એમનો અનંત મહિમાનો આવી રીતે સ્પર્શ પણ કરી શકાતો નથી, અને બધા જ શ્રી કૃષ્ણના જ રૂપો છે એવું એમને થયું. એટલે આશ્ચર્યચકિત થઈ ગયા. એટલે તેમની 11 ઇન્દ્રિયો સ્તબ્ધ થઈ ગઈ. ભગવાનના તેજથી પોતે નિસ્તેજ અને મૌન થઈ ગયા. અને વ્રજના અધિષ્ઠાતા દેવ શ્રી કૃષ્ણની સામે જાણે કે એક પૂતળી હોય, જડ કઠપૂતળી હોય, એવી રીતે એ બ્રહ્માજી લાગવા લાગ્યા. શુદ્ધ કંઈક મહાન અપરાધ થયો હોય તો કેવા એકદમ સજ્જડ આપણે થઈ જઈએ, તો એવી રીતે કંઈક આપણે કાચની બરણી કે ગમે તે ફૂટી ગયું હોય તો 2 મિનિટ તો મૌન જ રહી જઈએ, કંઈ આપણે હલીએ જઈએ નહીં. એવી રીતે બ્રહ્માજી જાણે કે એક પૂતળી સમાન થઈ ગયા. ભગવાનનું સ્વરૂપ તર્કથી પર છે, એમનો મહિમા અસાધારણ છે. એટલે બ્રહ્માજી પણ એ મહિમાને પામી શક્યા નહીં, અત્યંત મૂંઝાઈ ગયા છે, દયાજનક પરિસ્થિતિમાં આવી ગયા છે. અને એટલે બ્રહ્માજીને આવી અત્યંત દયનીય સ્થિતિમાં આવેલા જોઈને ભગવાને માયાનો પડદો હટાવી દીધો. બ્રહ્માજીને જ્ઞાન થયું અને ફરીથી સચેત થયા. બ્રહ્માજી ચારે બાજુ જોવા લાગ્યા ત્યારે એ દિશાઓ સામે એમને વૃંદાવન દેખાયું. વૃંદાવન સર્વને પ્રિય છે એવું દેખાયું, અને બધું સુંદર વૃંદાવનનું વર્ણન છે. અને પછી શ્રી કૃષ્ણ પરમાત્મા આવી રીતે બાળક સ્વરૂપે આવી રીતે ઊભા છે. અને બ્રહ્માજીએ જોયું કે શ્રી કૃષ્ણ પોતાના હાથમાં દહીં ભાતનો કોળિયો લઈને શોધી રહ્યા છે. આ પ્રમાણે દર્શન કરે છે.
એટલે ભગવાનને જોતા જ બ્રહ્માજી પોતાના વાહન ઉપરથી કૂદી પડ્યા અને સુવર્ણ જેવા તેજસ્વી શરીરથી પૃથ્વી પર દંડની જેમ પડી ગયા. બ્રહ્માજી ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને પોતાના ચારે મુગટના અગ્રભાગથી ભગવાનના ચરણ કમળનો સ્પર્શ કરીને એમને નમસ્કાર કર્યા. આનંદના આંસુઓથી ની ધારાથી ભીંજવી દીધા ચરણ કમળને. ભગવાનના મહિમાનું વારંવાર સ્મરણ કરીને ચરણમાં પડતા હતા. ઉઠીને ફરી પાછા પ્રણામ કરતા હતા. ધીરેથી ઉઠ્યા, નેત્રોના આંસુ લૂછ્યા અને ભગવાનની સામે જોઈને એમનું મસ્તક નમી ગયું, ધ્રુજવા લાગ્યા છે. હાથ જોડીને ખૂબ જ નમ્રતા અને એકાગ્રતા સાથે ગદગદ વાણીથી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તો હવે બ્રહ્માજી ભગવાનની સ્તુતિ કરે છે. ઇન્દ્રએ પણ આવો જ અપરાધ કરેલો. જાણે કે જે સંવર્તક મેઘને બોલાવીને 7 દિવસ અને 7 રાત સુધી એટલે ઇન્દ્રએ પણ ભગવાનને ગોવિંદ એવું નામાભિધાન આપ્યું કે તમે આવી રીતે ગોવિંદ નામેથી હવે વિખ્યાત થશો. એટલે ઇન્દ્રએ પણ સ્તુતિ કરી હતી. બહુ સુંદર સ્તુતિ છે ઇન્દ્રની પણ. પરંતુ ઇન્દ્ર અને બ્રહ્માજી બંને અપરાધ કરેલો છે. ભગવાનને જે પ્રિય આવી રીતે ભગવાનનો મહિમા જાણ્યા વગર, જાણે કે ભગવાનની સામે થયા હોય, રાવણ જેવી રીતે કૈલાસને ઉંચકવાનો પ્રયત્ન કરે એવી જ રીતે બંનેનો અપરાધ હતો. પરંતુ ઇન્દ્રએ સ્તુતિ કરીને ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન ઇન્દ્રને આશીર્વાદ વગેરે આપે છે, બધું કરે છે. બ્રહ્માજીએ 40 શ્લોકની, પ્રહલાદજીની 42 શ્લોકની હતી, બ્રહ્માજીની 40 શ્લોકની સ્તુતિ છે. બહુ સુંદર. બ્રહ્માજી એટલે ઇન્દ્ર કરતાં તો કેટલા બધા મોટા કહેવાય બ્રહ્માજી, જ્ઞાનથી માંડીને બધી જ રીતે. છતાં પણ ઇન્દ્રની સ્તુતિથી તો ભગવાન પ્રસન્ન થાય છે ને ઇન્દ્રને ક્ષમા આપે છે. બ્રહ્માજી સ્તુતિ કરે છે, 40 શ્લોકમાં સ્તુતિ પૂરી થાય અને પોતે ધરધર આવી રીતે ધ્રુજે છે અને બધું છે, ગદગદ વાણી છે. છતાં ભગવાનના મુખ મુદ્રા ઉપર જરા પણ એમને કોઈ એવું ચિહ્ન દેખાતું નથી. અપરાધ થયો હોય, ક્ષમા માગીએ આપણે આપણા શિક્ષક પ્રત્યે કે માતા પિતા પ્રત્યે, પછી માતા પિતા કે શિક્ષકની મુખ મુદ્રા આપણને ક્ષમા કરી છે કે નહીં એવું આપણને ખબર પડે. ભગવાનનું મુખ તો એવું ને એવું ધીર ગંભીર છે કે હજી ક્ષમા નથી કરી એવું લાગે છે બ્રહ્માજીને. પછી બ્રહ્માજી કે હવે કંઈ આ બહુ મોટો ઘોર અપરાધ થયો છે. કેમ ઘોર અપરાધ થયો છે? કે ઇન્દ્રએ જે અપરાધ કર્યો એમાં એટલે ભગવાનને શું ગમતું હતું કે પોતાના આવી રીતે ગોપીઓ, ગોપો, બધા બાળકો વગેરે, એટલે કે વ્રજવાસીઓ ભગવાનને અત્યંત પ્રિય છે. એટલે ઇન્દ્રની ભૂલથી થયું શું કે 7 દિવસ અને 7 રાત્રિ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણ સાથે જ રહ્યા. એટલે શ્રી કૃષ્ણ વ્રજવાસીઓ સાથે રહ્યા, બધા એમને જ જોતા હતા. એટલે કે વ્રજવાસીઓનું સાનિધ્ય ઇન્દ્રની ભૂલને લીધે પ્રાપ્ત થયું. પરંતુ બ્રહ્માજીનો અપરાધ કેવો હતો કે દૂર કરી દીધા. ગોપ બાળકો અને જે વાછરડાઓ છે એને તો 1 વર્ષ સુધી બ્રહ્માજીએ ભગવાનથી દૂર કર્યા. ઇન્દ્રએ તો 7 દિવસ 7 રાત સુધી ભેગા રાખ્યા. એટલે ઇન્દ્રની ભૂલની ક્ષમા આપે છે. પરંતુ આવી રીતે બ્રહ્માજીથી જે અપરાધ થયો છે ને, એટલે ભગવાન કંઈ શું કે ચા કશુંય આવી રીતે આંખ પણ હલાવતા નથી. એટલે બ્રહ્માજી પછી કમંડલુથી 3 વાર પ્રદક્ષિણા કરીને પછી પાછા બ્રહ્મલોકમાં જતા રહે છે કે અત્યારે કંઈ ભગવાન પાસે માફ કરો વગેરે વગેરે કંઈ બોલવા જેવું નથી. એટલે બ્રહ્માજીનો અપરાધ મોટો છે કે એમણે ગોપ બાળકોને અને વાછરડાને પોતાનાથી દૂર કર્યા છે અને એટલે ભગવાન ક્ષમા પણ આપતા નથી. પરંતુ સ્તુતિ બહુ જ સુંદર છે બ્રહ્માજીની. શ્રીધર સ્વામી છે એ સુંદર ભાષાંતર મંગલાચરણ રચે છે. ત્રયોદશે અહરત બ્રહ્મા વત્સાન પાલાંશ્ચ માયયા તદા તત્સર્વરૂપોબ્દમ કૃષ્ણ પૂર્વવદાચરત. તો દશમ સ્કંદનો 13મો અધ્યાયમાં આપણે જે વાંચ્યો એ આખી કથા છે. 13મા અધ્યાયમાં બ્રહ્માજીએ વાછરડા અને તેમના પાલક ગોપ બાળકોનું માયાથી હરણ કર્યું. ત્યારે ગોપ બાળકો વાછરડા, લાઠી, શિખા, એટલે જે ભોજનનું જે કેળનું પાન હોય એ બધું એમ સર્વ સ્વરૂપ બનેલા શ્રી કૃષ્ણએ
અબ્દમ અબ્દમ એટલે 1 વર્ષ સુધી, 1 વર્ષ સુધી પૂર્વે જેમ હતું એવું જ આચરણ કર્યું. એ કથાનું નિરૂપણ 13મા અધ્યાયમાં છે. તો 13મા અધ્યાયનું આપણે વિહંગાવલોકન કર્યું. હવે 14મા અધ્યાયમાં સ્તુતિ છે. ચતુર્દશેદ્ભુતમ દૃષ્ટ્વા પૂર્વાગંતુક નિશ્ચયમ અનીશઃ કર્તુમસ્તૌષીદ કૃષ્ણં બ્રહ્મા વિમોહિતઃ. અનીશઃ બ્રહ્મા વિમોહિતઃ, જે ઈશ નથી એવા બ્રહ્માજી મોહિત થઈ ગયા. અને આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માની સ્તુતિ કરી છે. વત્સપાલ બનીને પુનઃ સત્ય જ્ઞાનાદિ રૂપે પ્રતિભાસિત થયેલા ભગવદ રૂપના અદ્ભુત દર્શન કરીને આ કેમના આમાંથી આ ગોપ બાળકો સાચા છે કે મેં રચેલા મેં જે સંતાડેલા છે એ સાચા છે વગેરે જે મોહિત થઈ ગયા છે, જે 13મા અધ્યાયમાં વાત કરી એના વિશેનો નિશ્ચય કરવા માટે અસમર્થ હતા એવા બ્રહ્માજીએ શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, જે 14મા અધ્યાયમાં છે. તો હવે 14મા અધ્યાયની સ્તુતિ હવે આને કઈ રીતે મોટું કરાશે? વ્રજવાસીઓને માધુર્ય ભાવ ઇષ્ટ હતો શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રતિ. ભગવદ ભાવ એટલે જાણે કે શ્રી કૃષ્ણ પરમાત્મા મોટા ભગવાન હોય એવી રીતે જોવા નહોતા માગતા. પોતાનો માધુર્ય ભાવ ઇષ્ટ હતો એટલે હંમેશા શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ બાળકના રૂપનું, બાળક ભાવનું જ અનુસરણ કરેલું છે. 5 વર્ષનું બાળક કેવી રીતે રહે અને પોતપોતા એટલે આવી રીતે વ્રજવાસીઓને આનંદિત કરે એ પ્રમાણે જ ભગવાને અનુસરણ કરેલું છે. અત્યારે જ્યારે એમને ખબર પડી શ્રી કૃષ્ણ પરમાત્માને કે બ્રહ્માજીએ સંતાડી દીધા છે, ત્યારે વાછરડાઓ અને ગોપ બાળકોને ઘરે લઈને ન જ શકું તો એમની માતાઓને અત્યંત દુઃખ થશે. હું એકલો જ જઉં વ્રજમાં અને આ લોકોને સાથે ના લઈ જાઉં તો ગાયોને અને ગોપીઓને અત્યંત દુઃખ થશે કે આ લોકોને પાછો કઈ રીતે કેમ ના લાવ્યો. અને બ્રહ્માજીએ ચોરી લીધા છે એ વાછરડા અને ગોપ બાળકોને જો હું પાછા લાવું તો બ્રહ્માજીનો મોહ નહીં જાય, એમને મજા નહીં આવે. એટલે ભગવાને જાતે જ અનેક પ્રકારના રૂપ લીધા છે. બ્રહ્માજીને પણ રહસ્ય આ ખબર પડી નહીં. બ્રહ્માજી અત્યંત ભયભીત થઈ ગયા છે અને મહિમાનો પાર પામી શક્યા નથી. એના માટે અત્યંત એક પ્રકારનો અપરાધની લાગણી અનુભવી રહ્યા છે. એટલે આવી જ્યારે લાગણી હોય ત્યારે અત્યંત શરણાગત થાય છે. ભગવાન આપના મહિમાનું ગાન કરીને હું મારા અપરાધની ક્ષમા યાચના માગું છું. જેમ કે પુષ્પદંત આચાર્ય શિવ મહિમના સ્તોત્રમાં પણ કેવી રીતે અપરાધ થઈ ગયો, શિવ અપરાધ, શિવ નિર્માલ્ય જે છે ને એ શિવજી જેવું જ ભગવદ તુલ્ય જ એનો પવિત્રતા, એનો મહિમા છે. એટલે એના ઉપર પગ પડ્યો એટલે કે ભગવાનના મહિમાનું ઉલ્લંઘન થયું કહેવાય. તો ભગવાનના મહિમાનું ઉલ્લંઘન થયું એ અપરાધને કઈ રીતે સુધારવાનો? ભગવાનના મહિમાનું ગાન કરીને. એટલે કે ફરીથી ભગવાનના મહિમાનું ગાન કરે છે. એવી જ રીતે અહીંયા બ્રહ્માજી પણ નૌબીડ્યતે બ્રવપુષે તડિદંબરાય ગુંજાવતં સપરિપિચ્છલ સન્મુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણ વેણુ લક્ષ્મશ્રિયે મૃદુપદે પશુપાંગજાય. બ્રહ્માજી અત્યારે બાળક 5 વર્ષના બાળક રૂપે જ જાણે કે ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે. નવમી એટલે કે હું સ્તુતિ કરું છું. જે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. તો નુમઃ એટલે નમન કરીએ છીએ એવું નહીં, સ્તુતિ કરીએ છીએ. અમે સ્તુતિ કરીએ છીએ. એવી રીતે અહીંયા બ્રહ્માજી એક વચન છે એટલે નવમી હું સ્તુતિ કરું છું. અને ઈડ્ય એટલે સ્તુતિ કરવા યોગ્ય, એટલે કે ભગવાન જ સ્તુતિ કરવા યોગ્ય છે. આપણા એટલે બધામાં એકમાત્ર ભગવાન જ ની જ સ્તુતિ થાય તો એ યોગ્ય. સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા,
આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ સ્થાને, એટલે કે તમારી જ આ વિશ્વરૂપ દર્શનની કીર્તિ યોગ્ય છે, આપને છાજે એવી છે એમ. એટલે બીજું કોક આવી રીતે 10-11 પોતે જેમ બહુરૂપિયો હોય અને બધા રૂપ ધારણ કરે, તો એ બહુરૂપિયો આવું રૂપ ધારણ કરે તો ભગવાને તો બધા અસંખ્ય રૂપ, અગણિત રૂપ ધારણ કરેલા છે. એટલે ભગવાન જ સ્તુતિ કરવા યોગ્ય છે. સામાન્ય રીતે મહાત્માઓમાં પણ જે સ્ટેજ ઉપર ધારો કે ઘણા બધા મહાત્માઓ વગેરે હોય એનું આપણે સ્વાગત કરવાનું હોય, ત્યારે જે પરંપરાગત હોય, જે એકદમ આમ રૂઢિચુસ્ત મહાત્માઓ, સંન્યાસીઓ વગેરે જે જૂના અખાડાથી માંડીને બધા હોય, એ લોકો હંમેશા આવું બોલે સ્વાગત સમયે કે સ્વાગત કે પુષ્પહાર વગેરે. તો સ્ટેજ ઉપર સામાન્ય રીતે કોઈ ભગવાનની મૂર્તિ કે એવી રીતે કંઈ મૂકેલું હોય તો એને જ અર્પણ કરવાનું હોય. એટલે ભગવાનની મૂર્તિ હોય ને પોતે આવી રીતે હાર તોલાનો સ્વીકાર ના કરાય. એટલે જે રૂઢિચુસ્ત મહાત્માઓ હોય ને એ આવી રીતે કે સ્તુત્ય તો એટલે આરાધનીય તો ઉપાસ્ય તો એકમાત્ર ભગવાન જ છે. એટલે ભગવાન જ નમસ્કાર કરવા યોગ્ય છે, એમનો જ આદર સત્કાર થવો જોઈએ. એટલે પોતે એ પુષ્પમાળા વગેરે સ્વીકાર ના કરે ત્યાં ભગવાનને અર્પણ કરવાનું એ લોકો કહે. એ નવમી ઇન્દ્ય એ ભગવાન, એટલે આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો, આપની હું સ્તુતિ કરું છું. તે અભ્રવપુષે તડિદંબરાય. અભ્રવપુષે, અભ્ર એટલે વાદળ, પણ કેવું વાદળ? ભગવાન મેઘશ્યામ, શ્યામ સુંદર કહેવાય છે. મેઘશ્યામ કેમ છે? એટલે જે શું છે, નવનીરદ આભા ભગવાનના વિગ્રહની આભા કેવી છે, જેમાં તાજું ભરાયેલું પાણી હોય, જે વર્ષા ઋતુના કાળા ડિબાંગ વાદળો જે હોય, આમ તાજું પાણી ભરાયું હોય અને વરસવા માટે બસ તૈયાર હોય, વર્ષું થઈ રહ્યા હોય, એ જે મેઘોનો જે રંગ છે ને એવો ભગવાનનો રંગ છે વિગ્રહનો. તો અભ્રવપુષે એટલે કે મેઘશ્યામ છે. મેઘશ્યામ કેમ આપે છે? કે જે વરસવા માટે તૈયાર છે, ભક્તો ઉપર કૃપા અનુગ્રહ વરસાવવા માટે ભગવાન તૈયાર છે, એટલા માટે ભગવાન મેઘશ્યામ છે. કે જેમાં તાજું ભરાયેલું પાણી હોય, મીઠું સરસ, કે જે ભક્તોને આવી રીતે આહ્લાદિત આનંદિત કરે. એટલે કે ભગવાનનું આવું આ શ્રી વિગ્રહ છે. અને એમાં વીજળી ક્યારે થાય? ઓલા ઉનાળાના જે સફેદ વાદળો હોય ને એમાં વીજળી ના થાય, પરંતુ વર્ષા ઋતુના કાળા ડિબાંગ જે વાદળો હોય ને એ જ વખતે વીજળી થાય. તો વીજળી થાય ત્યારે શું છે? તડિદ એટલે વીજળી. તડિદંબરાય એટલે મેઘશ્યામ વાદળો છે ને એમાં વીજળી થાય છે. એટલે અંબર એટલે વસ્ત્ર, ભગવાને પીળું પિતાંબર ધારણ કરેલું છે. એટલે અભ્ર મેઘશ્યામ એમના શ્રી વિગ્રહ ઉપર આવી રીતે પીળું પિતાંબર, તડિદ એટલે વીજળી જેવું અત્યંત તેજસ્વી ચળકતું એવું આ પીળું પિતાંબર શોભી રહ્યું છે. પછી એટલે ભગવાનના વિગ્રહને, આ રૂપને હું સ્તુતિ કરું છું, આ રૂપને નમસ્કાર કરું છું, એવો ભાવ છે. તો ભગવાનના શ્રી વિગ્રહની વાત અહીંયા પાછી કરે છે. ગુંજા એટલે ચણોઠી. તો ચણોઠીનું જે ફળ હોય, ચણોઠી કેવી સુંદર લાલ કલરની લાગે. અવતંસ પરિપિચ્છલ સન્મુખાય. તો સન્મુખ એટલે કે શ્રીમુખ, એટલે મુખ, ભગવાનના મુખની શોભા અત્યંત વધી રહી છે. કઈ રીતે? ગુંજા અવતંસ, ભગવાને કુંડળ, અવતંસ એટલે કુંડળ, તો કુંડળ ધારણ કરેલા છે. કેવા કુંડળ? એ વખતે તો કંઈ હોય નહીં, એટલે કે જે વન્ય સામગ્રીઓ છે એનાથી જ ભગવાન શોભી રહ્યા છે. તો ચણોઠી ધારણ કરેલી છે અહીંયા કુંડળ રૂપે. પરિપિચ્છલ, મોરપીંછ જે છે એ આવી રીતે આમ બાંધેલું છે અને મોરપીંછ અંદર ખોસેલું છે. ગુંજા અવતંસ, ગુંજારૂપી જે આ કુંડળ ધારણ કરે છે કાનમાં. અને વન્યસ્રજે, કોઈ સુંદર બધા ભક્તો ગોપીઓએ માળા બનાવી આપી હોય, તુલસીની માળા હોય, વન્ય પુષ્પો બધા જે કંઈ પણ એ વખતે અવેલેબલ હોય એમાંથી માળા બનાવી હોય, બધા ભક્તોએ જે પહેરાવી હોય એ વન્ય પુષ્પોની માળા ધારણ કરેલી છે. કવલ વેત્ર વિષાણ વેણુ. કવલ એટલે હાથમાં ઓલો દહીં ભાતનો કોળિયો છે. કવલ એટલે કોળિયો, દહીં ભાતનો કોળિયો છે. વેત્ર, તોત્ર વૈત્રૈક પાણય, પ્રપન્ન પારિજાતાય તોત્ર વૈત્રૈક પાણય. તોત્ર એટલે ચાબુક, વેત્ર એટલે જે દંડ જેવું હોય ઘોડાઓને હાંકવા માટે. તો એવી રીતે વેત્ર એટલે નાના વાછરડાઓને હાંકવા માટે નાના લાકડાના જે આમ ટુકડા જેવું હોય એ. વિષાણ એટલે ગાયનું જે શિંગડું હોય આમ એવા આકારનું,
રણશીંગુ પોતાના ગાયોને બોલાવવા માટે પોતાનું રણશીંગુ હોય, એ અવાજ સાંભળીને પોતાનું જે વાછરડું કે ગાય હોય ને એ પોતાની તરફ આવી જાય, અને એ વેણું એટલે કે વાંસળી પણ છે. લક્ષ્મશ્રીએ એટલે આખો એક શબ્દ છે, એવા ભગવાનની આવી સુંદર શોભા છે, મુખારવિંદની શોભા છે. આવા સુંદર ચિહ્નોથી ભગવાનનું મુખની શોભા અત્યંત વધી રહી છે. અને મૃદુપદે એટલે અત્યંત કોમળ ચરણ કમળ ભગવાનના છે. અને પશુપાંગજાય પણ આ એક શબ્દ ઉપર કથાકારો જે હોય ને 1 કલાક સુધી બોલે. આ બહુ જ આની ભાગવતના જે ટીકાકારો છે ને એ આ પશુપાંગજાય શબ્દ ઉપર એટલો બધો વિચાર કરેલો છે. ઘણા બધા અર્થ છે. સંસ્કૃતના વ્યાકરણના વ્યુત્પત્તિ પ્રમાણે પશુપાંગજાયના પણ ઘણા બધા અર્થ છે. પશુન પાતી ઇતિ પશુપઃ, તો પશુનું એટલે કે ગાયોનું પાલન કરનાર કોણ છે? એકલા નંદ બાવા પાસે જ 9 કરોડ જેટલી ગાયો હતી. 9 કરોડ ક્યાં રાખતા હશે ને બધું કેમનું કરતા હશે? 90 વર્ષના હતા નંદ બાબાજી ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા છે એમના ઘરે. 9 કરોડ જેટલી ગાયો માત્ર આમની પાસે જ હતી, નંદ બાબા પાસે. તો પશુન પાતી ઇતિ પશુપ એટલે આ પશુપ એ નંદ બાબા થયા, અને એમના અંગજ એમનાથી જન્મેલા એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્મા. એટલે આવી રીતે નંદ નંદન એવા શ્રી કૃષ્ણ પરમાત્માની હું સ્તુતિ કરું છું. બીજો પશુપનો અર્થ વસુદેવ કરેલો છે. વસુદેવ થકી એટલે વાસુદેવ ભગવાન એના અંગજ છે, એટલે વાસુદેવ પરમાત્માની હું સ્તુતિ કરું છું. બીજો અર્થ કરેલો છે પશુન પાતી, પશુઓ એટલે કે જીવો, કે જીવોનું રક્ષણ પાલન પોષણ કોણ કરે છે? બધા દેવો, ઇન્દ્રાદી જે દેવતાઓ. આપણી બાહુમાં જે બળ છે ઇન્દ્રદેવની કૃપાને લીધે છે. આપણી આંખમાં જેમાં જે દૃશ્ય શક્તિ છે સૂર્યનારાયણની ભગવાનના લીધે છે. કાનમાં જે શક્તિ છે દિક દેવતાની કૃપા છે. એટલે આવી રીતે આપણું પાલન કરનારા કોણ છે? તો એ આ બધા દેવો છે, ઇન્દ્રાદી દેવો. વાયુ દેવતાની કૃપા છે તો આ પ્રાણ અપાન વ્યાન વગેરે બધા 5 પ્રાણ ચાલી રહ્યા છે. એટલે બધા જીવો પશુના સ્થાને છે, અને બધા જીવો આપણા બધાનું આવી રીતે જે પાલન કરે છે એ પશુપ એટલે બધા દેવો, ઇન્દ્રાદી દેવો. અને એ દેવો જેના અંગમાંથી જન્મેલા છે. જે પુરુષ સૂક્તમ વગેરે જે કોઈ ગ્રંથ હોય તો એમાં કેવું પરમાત્માનું જે વિરાટ સ્વરૂપ બતાવવામાં આવે છે. સૂર્ય ચંદ્ર જેના નેત્ર છે, સ્વર્ગ જેનું મસ્તક છે, આ અંતરિક્ષમાં વિચરનારો વાયુ જેનો પ્રાણ છે, પૃથ્વી જેમના ચરણ છે, સમુદ્ર જેમના બસ્તી છે. આવી રીતે ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન કરે છે. એટલે દેવતાઓ જેના અંગોમાંથી જન્મેલા છે. તો બ્રાહ્મણોસ્ય મુખમાસીત વગેરે, અગ્નિ જેનું મુખ છે. તો આવી રીતે દેવતાઓ, આપણું પાલન કરનારા દેવતાઓ જેમના અંગમાંથી જન્મેલા છે એ પરમાત્મા વાસુદેવ, એમની હું સ્તુતિ કરું છું. અને પશુપાંગજાય દેવોમાં પણ જે મુખ્ય છે, અંગજ છે એટલે કે મુખ્ય છે. પશુપાન પછી ગજ એટલે મુખ્ય. તો પશુઓને પાલન કરનારા જે દેવો છે એમાં પણ જે મુખ્ય છે એવા પરમાત્મા, બધા ગોવાળોમાં જે મુખ્ય છે એવા શ્રી કૃષ્ણ પરમાત્માની હું સ્તુતિ કરું છું. તો આવી રીતે બ્રહ્માજીએ આ સ્તુતિનો એટલે શેના માટે આ સ્તુતિ કરે છે? કે જેથી આપણા આ રૂપની પ્રસન્નતા માટે, પ્રાપ્તિ માટે હું આ સ્તુતિ કરું છું. ભગવાનનું જેવું વાત્સલ્ય અત્યારે પ્રગટ થઈ રહ્યું છે બધા જ વ્રજવાસીઓ માટે, એ વાત્સલ્યનો મેં આવી રીતે અપરાધ કરેલો છે, અને એ અપરાધની ક્ષમા માટે હું સ્તુતિ કરું છું. ઘણો મહત્વનો શબ્દ છે ઈડ્ય. ભગવાન જ એકમાત્ર સ્તુત્ય છે. સ્તુતિ કરવી હોય તો કોની કરાય? તો કે ભગવાનની જ કરાય. આમ તો સ્તુતિ કરીએ છીએ એટલે ખુશામત ભગવાન કો ભી પ્યારી લગતી હૈ એવું નહીં. ભગવાન ઈડ્ય છે એટલે એમને કરેલી સ્તુતિ પૂરેપૂરી એમના મહિમાને અનુરૂપ છે. ભગવાન જ સર્વકર્તા છે, સર્વભોગતા છે. એટલે કે જાણે ખાલી સ્તુતિ કરીએ, ખાલી સ્તુતિ એટલે ઓલું છે ને આપણે સુભાષિત, શું ગાયો અને નહીં ઊંટ અને ગધેડાઓ
એનું શું હતું? લગ્ન સમારોહ. જાન જતી હતી, ઊંટની બિરાદરી હતી અને એમાં કંઈક લગ્ન થતા હતા. એમાં સંગીતકાર એટલે કે બધું લગ્ન ગીતો ગાવા માટે કોને બોલાવવામાં આવ્યા? ગધેડાઓને. અહો રૂપમ અહો ધ્વનિ, એવું છે ને આપણે સુભાષિત, કે બધા લગ્ન ગીતો ગાય છે ગધેડાઓ. કઈ રીતે? આહા, ઊંટનું તો શું રૂપ છે, અહો રૂપમ અહો રૂપમ. અને પછી ઊંટ બધા પ્રસન્ન થાય છે, લગ્ન ગીતો, આહા તમારો શું ધ્વનિ છે, તમારો શું ધ્વનિ છે. એવું કંઈ નથી. અહીંયા તો ભગવાન સ્તુત્ય છે, ખાલી કોઈની સ્તુતિ કે ખુશામત નથી થઈ રહી. જે કંઈ પણ ગુણોનું વર્ણન અહીંયા બ્રહ્માજી કરી રહ્યા છે, બધા ભગવાનને ના પોતાના સ્વાભાવિક ગુણો છે. એટલે ભગવાનના અહીંયા જેટલા પણ શ્રી વિગ્રહ જે પ્રગટ થયો છે એ બધા અહીંયા ભગવાનના સ્વાભાવિક છે, શ્રી વિગ્રહના, અને એ પ્રમાણે અહીંયા સ્તુતિ કરી રહ્યા છે. એટલે બીજા શ્લોકમાં કહે છે, બ્રહ્માજી સ્તુતિ કરે ને એટલે બ્રહ્માજી એટલે આખા જગતનું જ્ઞાન જેને છે એ પ્રમાણે એમની સ્તુતિ પણ થોડી પ્રૌઢ હોય. એક પ્રૌઢ મનોરમા નામનો એક ગ્રંથ છે સંસ્કૃત વ્યાકરણમાં. અમે જે બધા ભણીએ સંસ્કૃત વ્યાકરણ, ગુરુજી પણ લઘુ સિદ્ધાંત કૌમુદીને બધા સંસ્કૃતના ઘણા ગ્રંથો ત્યાં લાઇબ્રેરીમાં છે. તો સંસ્કૃતના ગ્રંથ ઉપર એક આવી રીતે વ્યાકરણાચાર્યજીએ ટીકા લખી હતી, પ્રૌઢ મનોરમા. પ્રૌઢ મનોરમાની ટીકા છે ને કોઈને ખબર જ ના પડે કે કહેવા શું માગે છે. એટલે એ સાઉથના દક્ષિણના આચાર્ય છે, તો એમને 1 મહિના સુધી માત્ર ને માત્ર દહીં આવી રીતે ખવડાવ્યું. ભેંસનું દહીં 1 મહિના સુધી માત્ર ભેંસનું દહીં ખવડાવ્યું. ભેંસનું દહીં ખાઈએ ને તો આપણી બુદ્ધિ છે ને મંદ પડી જાય. એટલે મંદ પડી પછી હવે કંઈક તમે લખો એમ કરીને એમણે જે ગ્રંથ રચ્યો ને એને બાલ મનોરમા, ઓલી પ્રૌઢ મનોરમા હતી જે કોઈને ખબર જ ના પડે. અને પછી એમણે જે રચ્યો એને બાલ મનોરમા કહેવામાં આવે છે. એનું અધ્યયન હવે અત્યારે થઈ રહ્યું છે. એટલે કે પ્રૌઢ મનોરમા તો કોઈને ખબર જ ના પડે, પણ એવી રીતે અહીંયા બધી પ્રૌઢ સ્તુતિ છે. સાક્ષાત બ્રહ્માજી આવી રીતે સ્તુતિ કરી રહ્યા છે. અસ્યાપિદેવ વપુષો મદનુગ્રહસ્ય સ્વેચ્છામયસ્ય ન તુ ભૂતમયસ્ય કોપી નેષે મહિત્વવસિતું મનસાંતરેણ સાક્ષાત તવૈવ કિમુતાત્મ સુખાનુભૂતે. હે દેવ, હે સ્વયં પ્રકાશ પરમાત્મા, આપ દિવ્ય દેહવાળા છો. વપુષ, અત્યારે આપે જે આ દેહ ધારણ કર્યો છે એ અત્યંત દિવ્ય છે. અને મદ અનુગ્રહસ્ય, મારા પર અનુગ્રહ કરવા માટે અત્યારે આપે આ શ્રી વિગ્રહ ધારણ કરેલો છે. ભક્તની ઈચ્છાને અનુસરીને આ દેહ ધારણ કરેલો છે. 5 વર્ષનો જે આ દેહ છે એ મારા ઉપર અનુગ્રહ કરવા માટે આપે ધારણ કરેલો છે. આ નતુ ભૂતમયસ્ય, 5 ભૌતિક દેહ નથી ભગવાનનો. આપણો જે આ દેહ હોય 5 ભૂતોમાંથી બનેલો હોય. ભગવાનનો દેહ 5 મહાભૂતનો નથી. ભગવાનના દેહની મારા ખ્યાલથી છાયા પડછાયો પણ નથી પડતો, એવું કથાકારો કહેતા હોય છે. એટલે ભૂતમય એટલે કે 5 મહાભૂતનો આ આપનો શ્રી વિગ્રહ નથી, પ્રાકૃત દેહ નથી. એટલે જો હું બ્રહ્માજી પણ ન ઈશે મહી એટલે મહિમા નતુ અવસિતું મનસા અંતરેણ, જો હું બ્રહ્માજી પણ આપના સ્વરૂપભૂત મહિમાને મારા મન વડે જાણી ના શકું. એટલે આપે આ વિગ્રહ જે ધારણ કરેલો છે બધા ગોપ બાળો રૂપે, બધા વાછરડાઓ રૂપે, એને જ હું પાર પામી શકતો નથી. તો આપનો જે સચ્ચિદાનંદ વિગ્રહ છે, આપનો અત્યારે જે શ્રી કૃષ્ણ 5 વર્ષવાળો જે વિગ્રહ છે એની જ મહિમા હું સમજી શકતો નથી. તો આપનો જે મૂળ સચ્ચિદાનંદ સ્વરૂપનો મહિમા છે એને તો ક્યાંથી સમાધિ દ્વારા પણ સાક્ષાત તવૈવ મનસા અંતરેણ, સમાધિ દ્વારા પણ એ મહિમાને જાણી શકવાનો નથી. અહીંયા મુખ્યત્વે આપણા માટે અગત્યનું છે મદ અનુગ્રહસ્ય. ભગવાન જે વિગ્રહ ધારણ કરતા હોય છે ભક્તને અનુગ્રહિત કરવા માટે તે વિગ્રહ ધારણ કરતા હોય છે. જ્યારે આપણે સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત હોઈએ
ત્યારે કોઈકના કોઈક રૂપે ચોક્કસ ભગવાન દર્શન આપે જ છે. આવો અનુભવ ચોક્કસ નર્મદા પરિક્રમા કરનારા જે બધા હોય પરિક્રમાવાસીઓનું ખૂબ જ મહત્ત્વ છે. એ પરિક્રમાવાસીઓને મા નર્મદા દર્શન આપે જ, નાની બાળકી રૂપે ગમે તે રૂપે મા નર્મદા દર્શન આપે જ છે. અમે કૈલાસ માનસરોવર ગયા હોઈએ ત્યારે આપણા ગ્રુપથી જ્યારે આપણે છૂટા પડી જઈએ ને, કારણ કે દરેકની ચાલવાની સ્પીડ જુદી હોય, કોઈ ઘોડા ઉપર હોય, કોઈ ખચ્ચર ઉપર, યાક ઉપર, આવી રીતે તીર્થયાત્રાનું મહત્ત્વ જ એ હતું કે આપણે ઈશ્વરને સમર્પિત છીએ, ઈશ્વર જ આપણું ધ્યાન રાખી રહ્યો છે. આવી લાગણી જે છે એ લાગણી આપણે ઈશ્વર સાથે જોડાય. આપણા ગ્રુપ સાથે હોઈએ, આપણા સ્વજનો સાથે હોઈએ ને તો સ્વજનો કે એનો સાથ કે સલામતી આપણનો ટેકો હોય. જ્યારે એકે ટેકો આપણી પાસે ના હોય, એકે આધાર ના હોય, ત્યારે ખબર પડે કે ઈશ્વર આપણને સંભાળી રહ્યો છે. એટલે આવી તીર્થયાત્રાઓ વખતે ચોક્કસ ખબર પડે છે. ભગવાન કોઈક રૂપે આવીને તો આપણને રસ્તે ચીંધી જાય ખરા. રસ્તો ભૂલી ગયા હોઈએ ત્યારે ચોક્કસ સાચા રસ્તે વાળી આપે. દરેક વખતે કંઈક ને કોઈક અનુભવ બધાને થતો જ હોય છે. એટલે મદનો એ રૂપે ભગવાનના દર્શન આપીને જતા પણ રહ્યા, આપણને ખબર પણ ના પડી. એ આપણે શોધવા જઈએ ને તો એ વ્યક્તિ આપણને મળે જ નહીં, કે આવું તો કંઈ છે જ નહીં, વગેરે વગેરે. એ પ્રમાણે મદ અનુગ્રહસ્ય, આપણા પર અનુગ્રહ કરવા માટે જ ભગવાન આવી રીતે જુદા જુદા ધારણ કરતા હોય છે. સ્વેચ્છામયસ્ય એટલે કે ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન શ્રી વિગ્રહ ધારણ કરે છે. તો ભગવાનની ઈચ્છામાં ભક્તોની ઈચ્છાનું પ્રાચુર્ય છે. એટલે ભક્તોની ઈચ્છા પ્રમાણે ભગવાન ઈચ્છા કરે છે અને શ્રી વિગ્રહ ધારણ કરે છે. એટલે હકીકતમાં ભગવાન કેવો અવતાર લેશે, કેવું રૂપ લેશે, એનો નિર્ણય ભક્તો કરે છે. એટલે ભક્તો જ બધો નિર્ણય કરતા હોય છે. એટલે ભગવાન, આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ છીએ, તો ભગવાન કોની ભક્તિ કરે? ભગવાન ભક્તોની ભક્તિ કરે. એટલે ભક્તિ કરે એટલે ભક્તોને જે પ્રમાણે જે રૂપના દર્શન કરવા હોય એ રૂપે ભગવાન એમને દર્શન આપે છે. ભાગવતનો બહુ સુંદર આગળના જે સ્કંદ છે, મારા ખ્યાલથી બીજો કે ત્રીજો સ્કંદ છે, એમાં નારદજી બોલે છે, ક્રીડાર્થમ આત્મનઃ ઇદમ ત્રિજગત કૃતંતે. આ એક વાક્ય છે ને ભાગવતનું, મહાત્માઓમાં બહુ પ્રસિદ્ધ છે. ભગવાન ક્રીડા કરવા માટે આ ત્રણેય જગતની રચના કરે છે, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ વગેરે. કોઈ પણ વસ્તુ એ ભગવાનનો સ્વભાવ, જગત રૂપે, જગતનું સર્જન પાલન લય સંકલ્પ માત્રથી ભગવાન કરે છે. સંકલ્પ માત્રથી આ ભગવાનની ક્રીડા છે, રમત છે. જગત રૂપે પ્રગટ થવું એ ભગવાનનો સ્વભાવ છે. અગ્નિને આપણે પૂછીએ તું કેમ ગરમ છે, કેમ દજાડે છે, તેનો જવાબ શું છે અગ્નિ પાસે? કે જેનું કંઈ કારણ ના હોય ને એને સ્વભાવ કહેવાય. અગ્નિને પૂછીએ તું કેમ ગરમ છે તો એનો જવાબ ના હોય. એટલે જેનું કંઈ કારણ ના હોય ને એ સ્વભાવ હોય. એટલે ભગવાનનો સ્વભાવ શું છે? આ જગત રૂપે ક્રીડા કરવી એ ભગવાનનો સ્વભાવ છે. ઘણીવાર એવું થાય ને, ભગવાન જગત કેમ બનાવ્યું? એકલા હતા, પોઢી રહ્યા હતા, ક્ષીરસાગરમાં બધું એવું જ રાખવું હતું ને? નહીં, જગત રૂપે પ્રગટ થવું, જીવોનો ઉદ્ધાર કરો, ભગવાનનો સ્વભાવ છે. જગત પ્રગટ થયું આવી રીતે જગત રૂપે, તો જ આપણે બધા ભગવાનની ભક્તિ કરીએ અને પછી મુક્તિ પામીએ, એવો ભગવાનનો સ્વભાવ છે. એટલે આપણા મહિમાને, આપણા આ રૂપના મહિમાને જો હું નથી જાણી શકતો, તો પછી આપણા જે સચ્ચિદાનંદ મૂળ સ્વરૂપનો જે મહિમા છે એને કઈ રીતે, એના દર્શન ક્યારે થશે? તો આપની કૃપાથી જ. એટલે હું તો માત્ર આપને શરણાગત થયો છું, અવસિતુમ, આપને શરણાગત થયો છું, અને આપની શરણાગતિથી જ આપના મહિમાનો હું સાક્ષાત્કાર કરી શકીશ, એવું અહીંયા કહે છે ભગવાન બ્રહ્માજી. બહુ સુંદર એક ભાવ પ્રગટ કરે છે કે આપ જે વિગ્રહ ધારણ કરો છો એ પણ ભક્તોની ઈચ્છા પ્રમાણેનો જ હોય છે. અને આપણે જ્યારે શરણાગત થઈએ ત્યારે આપના મહિમાનું આવી રીતે જાણી શકાય છે, શરણાગતિપૂર્વક જ જાણી શકાય છે. એ બ્રહ્માજી અને વિષ્ણુજી પણ જ્યારે ઓલું શિવ મહિમ્નમાં અનલ સ્કંદ વપુષઃ, બ્રહ્માજીને જ્યારે ક્રિયાશક્તિનું અભિમાન હતું ત્યારે આવી રીતે આદિ પામી શક્યા નહીં. અને જ્ઞાન શક્તિનું અભિમાન હોય, હું જાણી લઈશ, મારી સાધનાથી જાણી લઈશ, આવું કંઈક જ્ઞાન શક્તિનું અભિમાન હોય તો પણ ભગવાનના મહિમાને જાણી શકાતા નથી.
તતો ભક્તિ શ્રદ્ધા ભરગુરુ ગૃણદ્ભ્યામ ગિરિશયત. એ શ્રદ્ધા અને ભક્તિથી ભરપૂર જ્યારે શરણાગતિ હોય, પ્રપત્તિ હોય, ત્યારે ભગવાન સ્વયં તસ્થે તાભ્યામ, સ્વયં પોતે પ્રગટ થાય છે, ભક્તને દર્શન આપે છે. આ પ્રમાણે 2 શ્લોક થયા છે. આગળના શ્લોક આવતી વખતે જોઈશું. એટલે બ્રહ્માજી અત્યંત ગદગદ બનીને ગદગદ વાણીથી સ્તુતિ કરી રહ્યા છે. ભક્તિનો મહિમા પણ બહુ સુંદર રીતે પ્રગટ કરે છે. વ્રજવાસીઓનો મહિમા, ભગવાનનો નહીં, વ્રજવાસીઓનો મહિમા બહુ સુંદર રીતે પ્રગટ કરે છે. અહોભાગ્યમ જે છે તત્વ નંદગોપ વ્રજૌકસામ, એટલે અહોભાગ્ય 2 વખત આશ્ચર્ય અને અહોભાગ્ય પ્રગટ કરે છે. નંદજીના ગોપમાં વસતા વ્રજવાસીઓનું ખરેખર અત્યંત સદભાગ્ય છે કે પરમ આનંદ પૂર્ણ બ્રહ્મ જે છે ને એ જ મિત્ર બનીને એમની સાથે ક્રીડા કરી રહ્યું છે, એમની સાથે વ્યવહાર કરી રહ્યું છે. રોજબરોજના જીવન વ્યવહારમાં આટલા નજીક આવા પરમાત્મા છે, પોતાના જ વ્યવહારના એક અંગ રૂપે જ પરમાત્મા છે. અહોભાગ્યમ નંદગોપ વ્રજૌકસામ. આવી જ રીતે ગુરુજી માટે પણ કહેવાય અહોભાગ્યમ સોમેશ્વર આશ્રમવાસીનામ યન્મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. પૂર્ણ સનાતન પરમાત્મા જ ગુરુજી રૂપે આપણી સાથે અત્યારે જીવંત છે, અને એમનો આપણે આવી રીતે કૃપા પ્રસાદ, સત્સંગ વગેરે પ્રાપ્ત કરી રહ્યા છીએ. બાકીની સ્તુતિ છે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.